મન સ્થિર જ રહેતું નથી. મન તો ચંચળ છે. મન સ્થિર રહેતું નથી નહીં. આવો જય સચિદાનંદ. મન સ્થિર રહે તો બધું કામ થાય ને. મન સ્થિર રહે નહીં પછી શું થયું? મન સ્થિર રહે તો આપણું કામ આખો દાડે આનંદમાં જ જાય. મન સ્થિતિ રહેતું નથી, તેથી લોકો મનને સ્થિર કરવા માટે પ્રયત્ન કરે છે. ભગવાનની ભક્તિ કરો છો? કરો છો ભક્તિ ભગવાન? માળા ફેરવે છે. કયા ભગવાનની? પોતે જૈન છે, નૌકા મંત્રની જૈન છે, નૌકા મંત્રની માળા ફેરવે છે. અને બીજી ઘંટાકરણની અને પાર્થના ભગવાનની. બરાબર. એટલે એ બેન હા એ બેન કોની? હા મદ્રાસી છે. પેલી મદ્રાસી છે, મદ્રાસી છે. એમ એમની સાથે રહે છે. એ તો ચક્રો છે, એની કોઈ ગોઠવ્યા, અહીં ચક્ર ગોઠવ્યું, અહીં ગોઠવ્યું. બધા કલાક 5 કલાક રહે તો સુધી પછી છૂટ્યું પાછળ તો તે ઉઠે. એટલે પ્રયત્ન બહુ જગત કર્યા. વિતરાગો એ પ્રયત્ન કર્યા, તીર્થંકરો એ સાચા પ્રયત્ન. એટલે જ્ઞાને કરીને બાંધ્યું, જ્ઞાનથી બાંધ્યું, જ્ઞાનથી બંધાય મન. મેં તો સાચા ગુરુ બની આવે, હા એમને કયા પ્રમાણે જ કરવું એવું નક્કી કરે ને, શુદ્ધ રાખીને એ કે કરવું આપણે તો મન બંધાય. ના કહીશ કે નહીં કરવું, એ કે કા એટલે મન પહેલા વસ્ત થઈ ગયો. ગુરુ કે એ પ્રમાણે જ કરવું આપણે. એને મન પહેલા વસ્ત આપી મન ઉપર કરી દઉં ને, બધું અધિકાર એમનું આપી દો. હા એટલે મનને કયા પ્રમાણે ચાલવાનું જ નહીં ને. નહીં મન સોંપી દીધું, મને સોંપી દીધું. હા. મન સોંપી ગયા પછી જ થાય. તેથી ભગવાને કહ્યું, તેથી ભગવાને કહ્યું, આજ્ઞામાં રહ્યો ત્યાં કશું કરવાનું નહીં, ભંગ કરે જ નહીં. પરતંત્ર ખરો ને એમાં, હે પરતંત્રતા ખરી ને, શું? પરતંત્રતા નહીં એમાં. પરતંત્રતા અવલંબન ને બીજા પર રાખવું પડે. અવલંબન તો આમ જે પોતાના મન પર ફેરા કે તો ગુરુ પર સારું કહેવાય. જવાબદારી નહીં આપી. યોગ્ય ગુરુ પાત્ર હોય એના ઉપર હા, પણ યોગ્ય વગર ત્યાં છૂટી જાય. છૂટી જાય. જવાબદારી જ બધો રહે. હા એને પાસ કર્યા 6 મહિના હા 4 દાડા કરી એવું કાચું લાગ્યું, ભાગીને જતો રહે. બોલદાર નહીં કરાય. યોગ્ય ગુરુ હોય તો તે છે આખી રીતે કે એ તો હા પેલું કામ તો તમે કામ મેં કયા પ્રમાણે ચાલે કશું વાગ્યું નથી. જોખમદારી નહીં આપી, જોડી જોખમદારી છે. હમણાં 5 વાક્યો આજ્ઞા આપ્યા, એ આજ્ઞા હું ચાલે કરી જોખમદારી એમને આજ્ઞા આપવાની જવાબદારી અમારી જોખમદારી આજ્ઞા. બસ દર્શન કરવા આશીર્વાદ લેવા જ આવીશું. નીકળી વાણી તમને સાંભળવા મળે. મારું નામ ઇન્દિરા. આત્મા આપણો. આત્મા છે એ આત્મા આત્મા રૂપ આત્માનું ઓળખવા ન પડે ને, ઓળખો. આત્મા થવું પડે ને. જવું તારે એ આત્મા થવું પડે ને. આત્મા થઈએ તો આ બધું હા એ પૈયા લઈ આવશો. હા. બરાબર. વાંચે જ આ પ્રભુજી જે કે પેલી વાંચે આ જ બુદ્ધ વાંચે, આ બધો પણ સારા છે. એ કે ફરી ગયો ને ફરી એટલો વાંચી. હા લઈ હા થોડું પુસ્તક ઊંચા છે બહુ, એટલે અહીંયા બધા સમૂહમાં ગાવાનું ને ઈચ્છા. આ પહેલું લીધું છે પુસ્તક છે. આ બહુ એને કરતા બધું આ લઈએ છે. આપણે પહેલી પછી શરૂઆત કરો. પહેલી શરૂઆત કરી, પછી 22 આવશે, પછી હા આપવાની ઠીક કરવાની એ આપીએ ઘણી ઘણી લેવા તો પછી એ ઠીક કરશું. એ ઠીક એમાં કોઈ પદ ગમે છે કે બેન? અવસ્થા દ્રષ્ટિમાંથી મુક્ત થવા માટે શું કરવું જોઈએ? અવસ્થા દ્રષ્ટિમાં મુક્ત જ છો. અવસ્થા દ્રષ્ટિ પાછું આમ ખવાઈ જાય. જય અવસ્થા દ્રષ્ટિ પાછી આવી જાય છે. એટલું પડે ને મન મન એકલું પડે
ભૂતગલ એકલું પડે એટલે પાછું એ છવાઈ જાય, પછી એ અવસ્થા ભૂસાય નહીં જલ્દી. ભૂતગલ એકલું પડે એટલે અવસ્થા પાછી છવાઈ જાય છે. તો બનતું નથી, એ તો ભાસ થાય છે. એક વાર સાત જણ જોઈ લો હોય ને એને કઈ અમથું કશું એ થતું હોય અગવડ થતું હોય તો લાગે ભાસ થયા કરે, સાપ આવે આની ભાસ થાય છે. આભાસ માત્ર એક વાર આત્મા છૂટો પડ્યા પછી બીજું કશું થાય જ નહીં. અવસ્થા રૂપ પોતે થાય જ કેમ કરી પોતે અવસ્થા રૂપ ન થાય પણ દ્રશ્ય તરીકે ફરી ફરી આવ્યા કરે. શું કહે છે? એ અવસ્થા દ્રશ્ય તરીકે ફરી ફરી આયા કરે. એ આયા કરે એટલે ફરી ફરી જોવાનું. લાખ વખત આવે તો લાખ વખત જોવાનું. તમારે જોવાનો ધર્મ ને એને આપવાનો ધર્મ. શું? એને આવવાનું ધર્મ ને આપણે જોવાનું ધર્મ. હા, કારણ કે બહુ ચીકણું હોય તો લાખ પડ હોય કેવા હોય લાખ પડ હોય, લાખ પડ જોવાથી એક ફરો જોયું તો એક પડ તો ખસે જ. થાકી જવાય તો. એટલે આપણે મહેનત ના કરવી હતી. લાખ પડ હોય તો લાખ વખત જોવાનું થાય. તો પછી શું એને કહેવાય? ઓછા તો કરી શકાય જ નહીં. હે? એને ઓછા ન કરાય. શું એ લાખ પડ જે હોય એને ઓછા કરવા હોય તો રસ્તો ખરો કઈ? શું કરવાનું? લાખ પડ કે ઓછા કરવા માટે રસ્તો ઓછા ખરો? રસ્તો એ દેખાય એટલો વખત ઓછા થાય. આવે ખરા થોડે બોલે નહીં. એ દેખાય વખત એટલો વખત થાય. એ દેખાય ને આપણે જોઈ લીધા એટલે ગયો, દેખાય ને જોઈ લીધા એટલે ગયો, દેખાય ને તમારે તન્માયાકાર થાય એટલે ફરી આવવાનું. દેખાય ને આપણે તન્માયાકાર થાય એટલે જાગૃતિ કમી થઈ તો ફરી આવવાનું. એવું કર્મ તો બંધાશે જ નહીં. કર્મ તો બંધાશે જ નહીં. કર્મ ન બંધાય. નહીં. ન્યાય તરીકે આવ્યા જ કરે, આવ્યા જ હવે જ કહેવાનું. જે અવસ્થા તમે ફરી તન્માયાકાર થઈ ગયા તો પાછું આવવાનું. તો ફરી તમારે એટલે અવસ્થા ફરી ફરી જોઈ જ રહી, શીખવો જ નહીં. ઓહો, એટલે વિતરાગતાથી જોઈને જવી જોઈએ બધી અવસ્થાઓ. વિતરાગતાથી જોવાથી જ જાય. જવી જોઈએ, ખરાબ હોય કે સારી હોય. ગમે તે થાય. આત્મા પ્રાપ્ત થયા પછી વિતરાગતા પ્રાપ્ત થાય. વિતરાગતા પ્રાપ્ત થઈ એટલે વિતરાગતા થઈ જવી જોઈએ. પણ વધુ પેલું એકદમ બહુ ચીકણું હોય, જેમ આપણે અહીંયા આગળ 500 માણસો બુઆ કરતા હોય તો આપણે વાતચીતમાં ચીત ઠેકાણે રહે નહીં. બસ એવું જ. એના જેવું પેલું જોર થાય ને એકદમ, એટલે તે વખતે તન્માયાકાર થઈ જાય. એવું મહાત્મા થઈ જાય છે. મને કહે છે શું થશે મારું? કશું ના થાય. શું કહ્યું? તારું કશું ના થાય. એ તો ભેગો થઈ જાવ ને તો મને અહીં કહે છે હું તને સમજણ પાડીશ કે ભેગો થયો એટલું તારું ખોટમાં ગયું. એટલો ટાઈમ તારો ખોટમાં ગયો. ભેગું ના થાય પછી ખોટમાં ના થાય. એટલે એ ભેગું થઈ જાય આપણે ખેંચી લેવાનું. આપણે જાગે થોડી વાર પછી ખબર પડે છે ના પડે? તરત જ પછી અંદર અંદર ચરણ વિધિ બધું સારું થાય. કેટલી વાર ખબર પડે? તરત જ તરતે ખબર પડે. તરતે ખબર પડે કે પછી એટલી વારમાં શું ખોટ જવાનું? કહો. એક દોષ પોતાનો થાય અને તરત જ ખબર પડે પછી વાંધો. કૃપાળુદેવ શું કહ્યું કે હું તો દોષ અનંત નો ભાજન છું, કારણ અનંત દોષ નું ભાજન છું. પછી શું કહ્યું કે દીખા નહીં નિર્દોષ તો તરીએ કોણ ઉપાય? કૃપાળુદેવ ના પત્ર વાંચતા પુસ્તક વાંચતા આનંદ દોષ નું ભાજન છે એવું બોલે છે. પોતાના દોષ આપણે પૂછીએ તમારા દોષ અનંત દોષ દેખાવા મળ્યા છે? ના ના, દોષ તો કઈ નહીં દેખાતા, એક બે જ દેખાય. એટલે કૃપાળુદેવ નું વાક્ય કોઈ પરિણામ પામ્યું નથી. શું કહેવા માંગે છે? વાક્ય કોઈ પરિણામ પામ્યું નથી. હા, દીઠા નિર્દોષ તો તરીએ કોણ ઉપાય? જે તરવાનો માર્ગ કયો કે જે દોષ છે તે દેખાવા જોઈએ. હે એ સિવાય તરવું કેવી રીતે કે? નહીં, એ દોષ જશે તો જ તારાથી દીઠા નિર્દોષ તો તરીએ કોણ ઉપાય? બીજો કોઈ ઉપાય નથી. પોતાના દોષ ના દેખાય તો શું ઉપાય? તે આપણે પૂછીએ કે તમને દોષ કેટલા દેખાય છે? કે ખાસ આવે નહીં, હવે 2-3 દોષ રહ્યા છે. એટલે આપણને કૃપાળુદેવનું વાક્ય જો પરિણામ પામ્યું નથી, આપ નક્કી થઈ જાય ને.
આનંદ દોષ નું ભજન, દોષ ના દેખાય. આનંદ દોષ નું, હા અનંત નું ભાઈ સંખ્યા દોષ નથી ગયા. અસંખ્ય અસંખ્યાત છે અનંત. હું તો દોષ અનંત નો ભાજન છું કરું. સાચી વાત છે. બિલકુલ. દિશાની નિર્દોષ તો કરીએ કોણ ઉપાય? જો પોતાના દોષ દેખાતા નથી તો કરવાનો ઉપાય શું આપવો છે? હવે એનું શું કારણ? દોષ નથી દેખાતા એનું કારણ શું? પોતે જજ, પોતે આરોપી, પોતે વકીલ. કેટલા દોષ દેખાય? પછી ક્યાંથી દેખાય? હે? પોતે જજ, પોતે આરોપી, પોતે વકીલ, પછી દેખાય ક્યાંથી? એટલે આ દેખાતા નથી અને ગૂંચવાડામાં પડી રહે છે. વકીલ ના રાખવામાં આવે તો જજમેન્ટ, જજ તો બરોબર જજમેન્ટ આપે. વાત વકીલ જો વચ્ચે ના રાખવામાં આવે કોઈ પણ જજ તો જજમેન્ટ આપે નહીં, જજ જજમેન્ટ આપે. વાત છે તો આરોપીને જજ ખબર પડે કે આ જજમેન્ટ તમારે ગુનો થયો. અને વચ્ચે વકીલ રાખે છે, વકીલ આખો ડખો કરી નાખે છે. આ બધાને આ કાળ એવો છે, બધા આવું કરે છે, આમ કરે છે, એમ કરે. વકીલો આવું દલીલો કરી અને આખો દોષ લાગી. ખોટો બચાવ કરી, ખોટો બચાવ કરીને બતાવ. હા ખોટો બચાવ કરીને, ખોટો બચાવ કરીને સંભાગાર થઈ જાય પછી આવી જાય તરત ને. તરત એટલે કેટલી વાર? અંદર વિધિ બી ચાલુ થઈ જાય, ચરણ બી બધું ચાલુ થઈ જાય. પણ ચાલુ અંદર વિધિ, ચરણ વિધિ બધું તરત ચાલુ થઈ જાય. સ્પષ્ટ શું ખાવું જોઈએ એ આવડાઈ જાય એટલે ચાલુ છે, તરત જ. કરવી ના પડે આપણે. પછી સુખ આવરાઈ જાય. હે? સ્પષ્ટ સુખ આવતું હોય તે આવરી જાય પછી. હા, એ આવડી જાય. બીજું શું પૂછવાનું? તો એને આ કૃપાળુદેવ જે દેખત ભૂલી ટળે કહ્યું છે, આને કહ્યું છે કૃપાળુ દેવે કહ્યું છે દેખત ભૂલી ટળે તો સર્વ દુઃખો નો ક્ષય થાય. તે આને કહ્યું છે દેખત ભૂલી ટળે, આને કહેવા માંગે છે કૃપાળુ દેવ. દેખત ભૂલી તો કેટલાય વખત તમારી જતી ટળી રહી. ગઈ છે. દેખત ભૂલી તો બહુ દાડાથી જતી રહી. તો જ્યાંથી જ્ઞાન લીધું એમ બીજે દાડે દેખત ભૂલી ગઈ. આ દેખત ભૂલી તો બહુ મોટો મોટો, એ તો નાનો દોષ ગણાય છે. આ દોષ જ નહીં, આ દેખત ભૂલી નહીં. આ દેખત બોલી નહીં, દેખત ભૂલી તો સ્થૂલ કહ્યું છે કૃપાળુદેવે સોળ બને ગયા. કે દેખત ભૂલી એટલે આપણે જોઈએ છે અને આંખો ખેંચાય છે. સારી આપણને કેરી દેખે તો દેખત ભૂલી થાય છે. શું થાય છે? સારી કપડું દેખાતો દેખત ભૂલી થાય છે. શું થાય છે? દેખત બોલી સારી કરી દેખાડો. એને દેખત ભૂલી ગઈ છે. તેને દેખત ભૂલી ગઈ છે. દેખત ભૂલી ટળે તો સર્વ દુઃખ નું ક્ષય થાય. શું દેખત ભૂલી એટલે શું? આ મિથ્યા દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ ફરે અને દ્રષ્ટિ સમ્યક થાય તો બધા દુઃખ નો ક્ષય થાય છે. મિથ્યા કરી અને સમ્યક થાય, ભૂલ ના થવા દે, ઘટાય નહીં. સત્પુત્કલ કી બાજી, બાજી છે ને એક પૂતગલ એકલાની બાજી છે. પૂતગલ નો સ્વભાવ ગુણ છે, તે ગુણ એના દેખાય છે. બધા રૂપ, રસ, ગંધ, સ્પર્શ, બધા જે રૂપમાં કેટલા ગુણ છે, પ્રાર્થના કેવા ગુણ છે, બધા દેખાય છે. અને તે ગુણોને આપણે પોતાના માનીએ. વ્યવહારમાં કાચા પડી જઈએ છીએ. કોણ પાકું છે? પાકો પડે જેટલો જેવો ચિતરેલો છે, જેવો માલ લેનો ના જેવો ચિતરેલો છે તેવો દેખાય છે એ ફિલ્મમાં. તો તેમાં કાચા પાકા વ્યવહાર વાળા અહીં સંસારમાં ભટકવાના અને કાચા વાળા એ સંસારમાં ભટકવાના. જેને આત્મા જાણ્યો એટલા જ છૂટા થવાના. શું કહ્યું? વ્યવહારિક સંસાર છે. હે? વ્યવહારિક સંસાર છે. હા, વ્યવહારિક સંસાર. એ પાકો હોય તો વધારે અહીંયા સંસારમાં ટકે. કાચા વાળો હારો પછી થોડો છૂટી જાય. આ ગમ્યું દાદા, આ બધાને ગમ્યું, આ બધાને ગમ્યું. અમને બહુ વ્યવહાર આવડતો નતો.
વ્યવહાર આવડતો નતો બહુ. અને વ્યવહાર પાછા પડ્યા જ હતા તો હે? વ્યવહાર આવડતો હતો ને વ્યવહારમાં કોઈ પાછા તો પડ્યા જ બરોબર વ્યવહાર કર્યો છે. ના, આ તો જ્ઞાનના પ્રતાપે આ બધા જોડે. જ્ઞાન નહીં, જ્ઞાન પહેલાનો વ્યવહાર તો વ્યવહાર બરોબર. રહેલો ચોખ્ખો વ્યવહાર રહેલો ચોખ્ખો વ્યવહાર. કોઈ વ્યવહાર વસ્તુ જુદી. પૂર્વભાવની કમાણી નહીં, એ પૂર્વભાવની કમાણીનું ફળ ને, હા પણ આ ભાવનું નહીં કમાણી ને. ના આ બધું. આ ભાવનો જે વ્યવહાર છે એ પૂર્વભાવની કમાણી. પૂર્વભાવમાં થયેલો તેનો આ ફળ છે. જય સત્યન. આવો જેટલે મોરબી ના કે જિંદગી મોરબી કયા ના ગામ? કે શું કહે? મોરબી ના કે કયા ગામ? મોરબી. હા, બત્તરી બધા મોરબી ના કરે. હા બરોબર. રાજ્ઞાનીઓએ એકાંતમાં દેખાડ્યો છે. છતાં એને પ્રશસ્ત રાગ અને એને પ્રશસ્ત રાગ તરીકે સંબોધવામાં આવે છે. એટલે જ્ઞાનીઓ પ્રત્યેનો રાગ એને પ્રશસ્ત કહીએ તો એ પરિસ્થિતિ જો એકાંત પાપની જ હોય તો પછી જ્ઞાનીઓ પ્રત્યેનો રાગ થઈ શકે. જે 18 પાપ સ્થાનકોમાં 10મું છે તો રાગ નામનું પાપ સ્થાનક કયું છે? એમાં એકાંતિક કહેવામાં આવ્યું છે. હવે એમાં બીજો એક જે જ્ઞાનીઓ પ્રત્યેનો જે રાગ છે એ પ્રશસ્ત રાગ કયો છે? તો આ કેમનું કે છે કે આ એકાંતે જોઈએ તો પછી રાગ ને પાપસ્થાને કહેવું છે ને? જ્ઞાનીઓ તરફનો પ્રશસ્ત રાગ કરે એટલા માટે કહેવામાં આવે છે કે એ રાગ મોક્ષે લઈ જાય છે. શું લઈ જાય? બીજા રાગ બધા સંસારને ભટકાવનારા છે, આ રાગ મોક્ષે લઈ જાય છે. પ્રશસ્ત રાગ કહેવાય. રાગમાં પ્રશસ્ત રાગ. રાજના ભંગ આપી રહ્યા. શું છે? રાગ ના ભાગા પડ્યા એમ. શું? રાગ ના ભાગા પડ્યા એમ પ્રશસ્ત ના, રાગ. એ તો ચોખ્ખો કરે ને. ભગવાન ને પૂછે ને કે સાહેબ આ ગૌતમ સ્વામી નો રાગ આપની પર છે, એ રાગ કયો કે? શું કે? આપના દેહ ઉપર રાગ છે, બધા પર એ પ્રશસ્ત રાગ. મોક્ષે લઈ જાય. પ્રશસ્ત રાગ ઉધર રસ્તે ના જાય. એટલે રાગ ના છૂટતો હોય તો છેડે અહીં કરજે કે શું કે છે? રાગ કરવો તો જ્ઞાની પ્રત્યે કરજે. કરજે. દ્વેષ તો કરવા જેવો છે જ નહીં. દ્વેષ થી આ જગત ઉભું રહ્યું છે. દ્વેષ ના પાયા પર ઉભું રહ્યું છે અને ફાઉન્ડેશન જ દ્વેષ નથી. એટલે આપણે જ્ઞાન આપીએ એટલે દ્વેષ જતો રહે. શું જતો રહે? ભેસ જતો રહે છે. પછી વસ્તુઓ તરફ ખેંચાણ રહે છે. શું રહે છે? ખેંચાણ. ખેંચાણ. તે વ્યવહારિક ખેંચાણ, નિશ્ચયનું ખેંચાણ નહીં. એવું. પણ તાર પછી વિતરાગ થાય. વિતો દ્વેષ થયા પછી ઘણા કાળે વિતરાગ થાય. વિતો દ્વેષ પહેલો થવો જોઈએ. દ્વેષ કરતા રાગ કાઢવો અઘરો છે. હે? દ્વેષ કરતા રાગ ને છોડવો અઘરો છે. ના, રાગ હેલામ હેલો રાગ છે. વીસ કાઢો. દ્વેષ અઘરામ અઘરો છે. તેથી આ પહેલો દ્વેષ જતો નથી. એટલી રાગ રહે છે. તેથી જ આ રાગ આવે છે. તો રાગ તો બિચારો દ્વેષ જાય ને કે રાગ ચાલે જાય. રાગ તો ઉભો રહ્યો છે. વસ્તુ દ્વેષ શેનાથી છે કે એક મહારાજ છે તે કબીર સાહેબ શું કે છે? જ્ઞાન ધ્યાન રોટી બોલતો તે શું? ભૂખ લગે તબ કચ્છું નહીં હા, સૂજે. કબીર સાહેબ શું કે છે? ભૂખ લગે તબ કછું નહીં સૂજે, જ્ઞાન ધ્યાન સબ રોટી में। कहत कबीरा सुनो भाई साधु आग लगो एक पोट में। શું કહ્યું? શું કહ્યું? કેમ કે જયારે ભૂખ લાગે ત્યારે જ્ઞાન ધ્યાન બધું રોટી ઉપર જ હોય છે. મોટી મુદત રહે. હવે મોટા મોટો બુદ્ધિશાળી વેદાંત માર્ગમાં કબીર સાહેબ તે કહે છે ભૂખ લગે ત્યારે બધું જ્ઞાન ને ધ્યાન બધું રોટી બધું. કહત કબીરા સુનો ભાઈ સાગડું આગ લગો એ પોતીમાં।
વિતરાગોએ શું કહ્યું કે આગ લોકોએ પોઠીને ના કર્યું. એમને જ્ઞાનથી તપાસ કરી એની શું કર્યું? જ્ઞાનથી એનું પૃથ્થકરણ કર્યું. સત્સંગ કર્યું. અને અમને એમ જ લાગ્યું કે આ મારી જ પોટી છે માટે એને હળગાઈ દો નથી. શું? અને અમે સત્સંગ કર્યું કે હું જુદો આ જુદું આહારી આહાર કરે છે. શું કે છે? આહારી આહાર કરે છે. હું તો નિરાહારી છું. શું? એટલે આવું વિતરાગો શોધખોળ કર્યું. પછી એને દ્વેષ ના કર્યો પોટી ઉપર. અને પેલા દ્વેષ કર્યો ને મારાપણાનો ભાવ લાવ્યો. હે મારાપણાનો ભાવ લાવ્યો. શું કહે છે? મારાપણાનો ભાવ લાવ્યા. મારાપણાનો ભાવ લાવ્યા. આ લોકો એ પોટીમાં એ ઓછો દ્વેષ કરાય. પોટીમાં હરગાઈ દે કોઈ હરગાયું પછી બોલે ખરા પણ હરગાવે ખરા. ત્યારે આ દુનિયામાં પહેલો દ્વેષ શેનાથી આવે છે કે માણસ અહીંથી જંગલમાં નાખી ગયો ત્યાં આગળ પણ ભૂખ લાગે આક્રમણ થઈ જાય. અને આક્રમણમાં દ્વેષ જ હોય, રાગ ના હોય. દ્વેષ જ હોય. ભૂખ લાગે તે ઘડીએ છતાં એને બધું હોનું બોનું બધું દેખાડે તો પણ રાગ થાય ને. એને દ્વેષ જ હોય. એટલે દ્વેષથી શરૂઆત થઈ છે આ સંસ્થાની. શું છે? દ્વેષથી શરૂઆત. શરૂઆત દ્વેષથી થઈ છે. દ્વેષના મંડાણ ઉપર થઈ ફાઉન્ડેશન ઉપર ઉભું થાય. પેલો વિતર દ્વેષ થાય તો પછી વિતરાગ તો થઈ જાય. વિતર દ્વેષ થયો નથી. વિતર દ્વેષ થાય તો વિતરાગ થઈ જાય. વિતરાગ માં એવું કહેવામાં નથી આવ્યું કે વિતરાગ દ્વેષ. વિતરાગ એટલું જ કહેવામાં આવ્યું. એટલે દ્વેષ જે પેલો આપડે જ્ઞાન આપતાની સાથે દ્વેષ જતો રહે. આપતાની સાથે જ દ્વેષ જતો રહે. ગમે તેનો કોઈ ગાળ બોલે ને તો એ સંભાળે નિકાલ કરે, દ્વેષ ના કરે. એવું જંતુલાલ અનુભવમાં આવે થોડું ઘણું? બરાબર. હે પૂરેપૂરો અનુભવ. ગાળ બોલે છતાં એ તો ગાળ નું પરિણામ તો શું થાય? પેલો ગાળ બોલે છે દ્વેષ આવે કે રાગ? હા, દ્વેષે આવે. દ્વેષ જ આવે. હે દ્વેષ આવે. જય સચિદાનંદ. અને જય સચિદાનંદ. જે વિનય છે. ડેવલપમેન્ટ કાપ્યું એટલું વિનય ઓછો. વિનય ક્યાં ઓછો હોય? ડેવલપમેન્ટ કાચું. જ્ઞાની પુરુષ આવે ત્યારે લાઈટ કરી આપે. એ તો સારી નૌકાર મંત્ર નો અર્થ જ પૂછવા આવી તેમાંથી ક્યાંનું ક્યાં સુધી પહોંચી ગયો. વર્ણન થઈ શકે એવું નથી. નહીં તો મારી ભગવાન વર્ણન કરે જ બધું. ભગવાને વર્ણન ના કર્યું. વક્તવ્ય જ નથી તો આગળ વર્ણન થાય એવું નથી. ગર્ભાવતી એટલા માટે સિદ્ધ જ કરવું કે જ્ઞાન જ્ઞાની માંથી, જ્ઞાન પુસ્તકોમાં નથી. જ્ઞાન જ્ઞાની માં, જ્ઞાન પુસ્તક માં છે નહીં. પુસ્તક સાધન છે કે સાધન છે. હા, એ તો રસ્તો બતાડશે. એ રસ્તે ચાલુ જાય જતા જતા જ્ઞાની મળી આવશે. જ્ઞાની ના લક્ષણ અમે બતાડીએ. તને જ્ઞાની કેવા હોય તે બધું તમને કહીએ. પણ આત્મા પુસ્તકો ના હોય. જ્ઞાન જ્ઞાની મત આપડી હોય ને કોરી પ્લેટ બહુ સારા. એ ઉત્તમ. હે એ હારું. કોરી પ્લેટ હા, એટલે શાસ્ત્ર પાછો ભણેલો ના હોય ને એ સારું. એનો ઉકેલ આવે જલ્દી. જલ્દી આવે. કોરી પ્લેટ હોય છે. કારણ શાસ્ત્રો એને પાછા ઉલટી કરાવડાવે. આ જાણેલું ના જાણ્યું ત્યારે ભાનગડ ઉભી થાય ને પછી કોરી પ્લેટ હોય તો ભાનગડ નહીં. એટલે આપડે ગમે તે નાથ નો આવે ને તો પણ કોરી પ્લેટ હોય ને એટલે વાર નહીં બિચારે.
અત્યારે તો જૈનો ભણેલા છે માણસો જતા નથી દેરાસરોમાં એવા છે ને એ કોઈ સ્ટેટો